અને આજે અમે જસદણ વિછ્યાના ખોરિયાળી ગામે જે સ્વર્ગીય ઘનશ્યામભાઈ રાજપરા છે એમના ખેતરમાં એમના પરિવાર સાથે 50 જણા કરતાં પણ વધારેની ટીમ સાથે અમે આજે જે કપાસ ઉપાડવા માટે આવ્યા છીએ અને સાથોસાથ જે રીતના આપ જોઈ રહ્યા છો કે આ કપાસ સડી ગયો છે, ખૂબ જ નુકસાન, ઈયળો પડી ગઈ છે, ખૂબ જ નુકસાન આ ખેડૂતોને થયું છે। ત્યારે સરકારને એટલી જ માંગણી કે આમ આદમી પાર્ટીએ ખેડૂતોનો અવાજ બુલંદ કર્યો। ત્યારબાદ તમે ખેતરોએ જઈને વિડીયો અને ફોટાના જે નાટકો કર્યા એનાથી કોઈ વાંધો નથી, બધા લોકોએ નાટક જોઈ લીધા, પરંતુ તાત્કાલિક ધોરણે સર્વેના નાટકો બંધ કરીને ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે। ભૂતકાળમાં પણ સરકાર તરફથી વળતર આપવામાં આવ્યું છે ખેડૂતોને, પરંતુ ખેડૂતો એનાથી ખૂબ જ નારાજ છે। તો આ વખતે ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે અને જે રીતના મુખ્ય માંગણી અમે આમ આદમી પાર્ટીએ મૂકી છે કે આ દેશની અંદર ઉદ્યોગપતિઓના, કરોડપતિઓના, લાખપતિઓના જે કરોડો રૂપિયા માફ કરવામાં આવે છે બેંકો તરફથી, સરકાર તરફથી, એવી જ રીતના આ ગરીબ, લાચાર અને મજબૂર ખેડૂતોના પણ દેવા માફ કરવામાં આવે।